જય શ્રી કૃષ્ણ, જય જગદીશ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે આપણા બ્લોગની શરૂઆત સવારે કરીએ છીએ. અત્યારે હું થોડું લેટ ઉઠ્યો છું કારણ કે કાલે લેટ થઈ ગયા હતા. તમે કાલનો બ્લોગ જોયો જ હશે ને. અત્યારે વેધર બતાવી દો તમને. વેધર જોઈ લો. અત્યારે થોડું ક્લાઉડી, થોડું મતલબ ઠંડુ બહુ જ છે, ચિલ્ડ બહાર. ટેમ્પરેચર અત્યારે આખી વીક ઠંડી છે ગાઈઝ, તો કીપ યોર સેલ્ફ વોર્મ. તો અત્યારે આપણે જઈશું પહેલાં ચા નાસ્તો કરવા. પછી પૂનમે રેડી કરી દીધું છે. આજે ગરમા ગરમ પ્રોગ્રામ બને છે, તો રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આજનો પ્રોગ્રામ? ભજીયા. જો ગાઈસ, ભજીયા બનાવવા માટે મરચાં કાઢી લીધા છે, ડુંગળી કાઢી છે, ટામેટા કાઢે, મેથી કાઢી દીધી છે. તો ચલો ગાઈસ, આજે ભજીયા ખાઈશું અને જેવા બનશે એવા હું તમને બતાવીશ. તો જોતા રહેજો બ્લોગમાં. અને અત્યારે ચા બની રહી છે, તો ચા અને કોફી બનશે અને સાથે ભજીયા. તો ચાલો ગાઈસ, બધા બેસી ગયા છે. કાકી, પૂનમ, કિયાર આવી ગઈ છે. ચા પી લઈએ. ચા, ખાખરા, ભજીયા આવે છે. ભજીયા આવે છે. હા, ભજીયા આવે છે. ભજીયા ને કઢી. ભજીયાની કઢી બનતા છે. ઓકે, તો પહેલાં ચા પી લો. પહેલા ચા તમે પી લો. મને ખબર જ હતી કે તમે આવશો એટલે સૌથી પહેલા ભજીયા હોશો. પણ ભજીયા આવે છે. તો ચાલો ગાઈસ, અત્યારે પહેલાં ચા પી લઈએ અને પછી ભજીયા જેમ જેમ થશે ને એમ ગરમ ગરમ ભજીયા ખાઈશું. વેધર તમે જોઈ જ શકો છો. જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો ગાઈસ, ચા પી લઈએ પહેલાં અને મળીએ જલ્દીથી. ચાલો ગાઈઝ, તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છે ડેલી શોપિંગ, ગ્રોસરી કરવા માટે. કોલ્સનું દૂધ, બ્રેડ ને એવું બધું લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો કોલ્સમાં જઈએ છે. તો ચાલો આપણે જે શોપિંગ કરશું તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં. જો ગાઈઝ મિત્રો, આપણે આવી ગયા છે દૂધ, એપલ, કોફી, સાર ક્રીમ, ચીઝ, અવાકાડો ને લઈ લીધું છે. કોલ્સમાં શોપિંગ કરવા આવ્યા છે આપણું ડેલી ગ્રોસરીનું. તો હવે આપણે જોઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ. 2-4 વસ્તુ બીજી બાકી છે લેવાની. તો બ્રેડ ને થોડું કન્ડેન્સ મિલ્ક ને બધું કુલ્ફી માટે. તો આપણે લેવા જઈએ. લેટ્સ સી આપણે કઈ જગ્યાએ. ફ્રૂટ કેન્સ, ઓઇલ, ઇન્ડિયન આપણે જોઈએ મળીએ. પછી જો ગાઈસ, આપણે બ્રેડ લઈ લીધું આખી નાનું. તો હવે આપણે બ્રેડ લઈ લીધી છે. હવે આપણે લેવાનું છે કન્ડેન્સ મિલ્ક ને બધું. તો આપણે જોઈએ કન્ડેન્સ મિલ્ક લેવા. આગળ સહી. Let's see here. Fruit and apricot. તો ચાલો ગાઈસ, આપણે લેવા જઈએ છીએ હવે પ્રોડક્ટ જે આપણે સ્કીપ કરી દીધી છે. આઈ નંબર 2. આપણે જે લેવું છે કન્ડેન્સ મિલ્ક ને બધું માટે. તો સ્કીમ કન્ડેન્સ મિલ્ક છે વિટેન. આપણને આ લેવાનું હતું. એક ડેટ જોઈ લઈએ છે. કન્ડેન્સ મિલ્ક થઈ ગયું છે. હવે આપણે લેવાનું છે એક ઇવોપરેટિવ મિલ્ક.
11.6 કન્ડેન્સ સ્વીટેડ ઇવોપરેટિવ અને હવે આપણે લઈશું થીક ક્રીમ મિલ્ક. તો ચાલો આપણે ગાઈઝ હવે થીક ક્રીમ મિલ્ક લેવા જઈએ, તમને એ બી બતાવી દઈએ. જો મિત્રો આપણે દૂધ ડેલી ગ્રોસરી લેવાના હતા તો દૂધ, બ્રેડ, પોપકોર્ન, કોફી, ફ્લોર એ બધું લઈ લીધું છે. તો હવે આપણે જઈશું ચેકઆઉટમાં અને ફટાફટ હવે ઘરે જઈશું. ઘરે જઈને આપણો એઝ યુઝ્યુઅલ ભજીયાનો પ્રોગ્રામ છે તો એનું તમને બતાવું છું. તો અત્યારે જલ્દીથી આપણે જલ્દીથી ઘરે જઈએ, ચેકઆઉટ કરીને અને મળીએ. ચાલો મિત્રો, આપણે હવે કોલ્સનું શોપિંગ થઈ ગયું છે, કારમાં લોડ કરી લીધું છે. હવે આપણે જઈશું ઘરે અને ઘરે જઈને ભજીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે જેવું મેં તમને સવારે કીધું હતું. તો આપણે ચાલો હવે એનો લંચ કરશું અને એ બી તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં, પૂરો જોજો, એન્ડ સુધીને જોજો અને પછી આપણે બીજું શું કરીએ છીએ તે બી તમે જોજો આગળ. જો ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો બનાવ્યો છે શું છે સિંગ પાક. બીમલ સ્પેશિયલ બીમલ માટે બનાવ્યો છે સિંગ પાક, જોઈ રહ્યા છો ગાઈસ. અને મારા માટે વેઇટ કરી રહ્યા છે આ લોકો, જેવું મેં તમને કીધું હતું કે ભજીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો મેથી, ડુંગળી, પૈતા બધું બનશે. તો રેડી થઈ ગયું છે ગાઈસ. બ્રેડ પકોડા ખાવા હતા તો બકા જેવું મેં ગાઈસ કીધું કે મારે બ્રેડ ને બધું શોપિંગ હતું પ્લેન સ્ટોર. તો બીમલ હવે ગ્રોસરી થોડું આજે લેટ થઈ ગયો કારણ કે બધું લેટ ચાલે છે મારું કામ. તો કંઈ નહીં, આ લઈ આવ્યો છું. હવે પૂનમ બનાવી દેશે અને મળીએ ગાઈસ જલ્દી, બને રહેજો. જો મિત્રો, તમને મેં કીધું હતું આપણા ભજીયા રેડી થાય છે. હવે ઓલમોસ્ટ એક નાનો ગોળ મેથીનો રેડી થઈ ગયો છે. આઈ હોપ કે તમને થોડું દેખાતું જ હશે, થોડા સનલાઇટના લીધે એ થાય છે. બ્રેડ પકોડા, મેથીનું ખીરું આ થઈ ગયું. આ બાજુ જુઓ ગાઈસ, કોલ્ડ કોકો રેડી થઈ રહ્યો છે ડેઝર્ટ માટે. અને આપણી કઢી મસ્ત ફાફડા જલેબી વાળી. તો ભજીયા જોડે કઢી ગરમ ગરમ જુઓ ગાઈસ, વાવ. થેન્ક યુ પૂનમ, થેન્ક યુ રાખી, તમારો બધાનો સારું કરે ભગવાન. જો વાવ, નાઇસ. ધીરે ધીરે ગાઈસ, વી આર નોટ ઇન રશ. ઓકે, શાંતિથી ચલો. જોઈ રહ્યો ગાઈસ, તમે જોઈ શકો છો. કિયારા, what are you doing? What are you having in your mouth? Chocolate? Yeah. Kethi lai? Take it from fridge? No. Then? Here. Yeah. જો ગાઈસ આપણી કઢી, વાવ. કોકો ભજીયા, મોઢામાં પાણી હમણાં જ આવી રહ્યું છે ગાઈસ. આપણે જોઈએ. ચલો ગાઈસ, આપણે એમને બનાવી દઈએ અત્યારે. અને થોડા બની ગયા પછી ગરમ ગરમ બધાની સાથે લંચ કરીએ પ્રોપર ભજીયાનો અને એન્જોય કરીએ આપણા સન્ડેનો આજે. જો ગાઈસ, આજે લંચમાં ભજીયા કઢીનો પ્રોગ્રામ. કિયારા, ચાચી, પૂનમ અમે બેસી ગયા છે કાકીને. કિયારા જો બ્રેડ પકોડા ખાય છે. કેવો બને બેટા? હાઉ ઇઝ ઇટ? યમી? નાઇસ. તો ચાલો ગાઈસ, આપણે જોઈ શકો છો તમે ભજીયાને કઢી. હું તમને ટેસ્ટ કર્યું. જોરદાર બને છે ગાઈસ, બહુ સારા. જેને ભજીયા કઢી બ્રેડ પકોડા ખાવા હોય આવા નાઇસ સરસ વેધરના આવી જાઓ. જોરદાર બને છે. થેન્ક યુ કાકી. પૂનમ, થેન્ક યુ વેરી મચ. તો ચાલો ગાઈસ, હવે પહેલાં ભજીયાને શાંતિથી મસ્ત જમી લઈએ અને મળીએ જલ્દીથી.
તો બને રહેના બ્લોગમાં જ જોતા રહેજો, પૂરો જોજો, એન્ડ સુધીને જોજો, મજા આવશે તમને. જો ગાઈસ, ક્રિસ આજે ગયો હતો મંદિરે. એ લોકોનું એક્ટિવિટી ફન ડે હતો. અહીંયા પૂનમ સુઈ ગઈ છે. ક્રિસ આજે કેવું રહ્યું તારું દિવસ? આ બધું જોતો ખરો. જય શ્રી કૃષ્ણ બેટા. Jai Shri Krishna. કેવો રહ્યો તારો દિવસ આજે? It is good, ગુડ. bad. હા, And બટ good, શું કર્યું? bad. શું કર્યું? Like they gave me surprises like chocolates, the હમ pen that I just dropped out the wrapper which I can't get out of this bag, ઓકે. and then they gave me some ice cream and biryani and brownies and some more ice cream. And the bad thing was I almost vomited because of the olives. I tried them and I chewed so hard that But you can take it off if you don't like it. What are you gonna eat? I went to the toilet and I got some toilet paper. I spit it out. જો ગાઈસ, આજે પૂનમ બનાવી રહી છે કુલ્ફી. I'm not eating coffee. તમે જોઈ શકો છો. Nice. Ready કરી દીધું છે ગુલ્ફીનું. coffee. હા, તો ગાઈસ તમે જોઈ જ શકો છો પૂનમે બનાવ્યું છે તે સરસ રીતે. ગુલ્ફી બધું ભરાય છે. ગાઈસ, જેની ફેવરેટ ગુલ્ફી હોય પ્લીઝ કોમેન્ટ કરો અને કોને ભાવે છે કે એની ભાવે. તો અને અત્યારે બીજી બાજુ બની રહી છે ફેવરેટ અમારી સેવ ખમણી. બોલ થાય છે. થોડું લેટ છું ગાઈસ, તો તમે અત્યારે જોઈ શકો છો. એ થયા પછી એ બી બતાવીશ તમને કઈ રીતે બની છે, કઈ રીતનું છે, શું છે, તમે જોઈ શકો છો ગાઈસ. વાવ પૂનમ, થેન્ક યુ સો મચ. આઈ ટેસ્ટેડ ગાઈસ, ઇટ્સ રિયલી ઓસમ. અત્યારે હવે આપણે આને જમાવા દઈશું ગુલ્ફીને ફ્રીજમાં, અને એકદમ મસ્ત ઠંડી થઈ અને મસ્ત એકદમ થઈ જશે પછી આપણે ટેસ્ટ કરશું. અત્યારે જો છે પૂનમ બધામાં થોડું એક્સ્ટ્રા ભરતી કે ચલો છલ. નાઇસ પૂનમ. જો ગાઈસ, અત્યારે પિસ્તા ગુલ્ફી ખાવામાં આવી રહી છે અને હું કિયારા બેઠી ગયા છે, કાકી બેઠા છે. હવે પૂનમ ક્રિસ આવે છે. તો ચાલો ગાઈસ, ડેઝર્ટની વાત થઈ છે તો એક ડેઝર્ટ આવી ગયું છે, પિસ્તા ગુલ્ફી. રિયલી નાઇસ બની છે ગાઈસ. જેને ખાવી હોય આવી જાઓ, અને જેને ખાવી હોય ગાઈસ આવી જાઓ, અને જલ્દીથી મસ્ત ડેઝર્ટ બન્યું છે. તો ડેઝર્ટનો આનંદ લઈએ અને મળીએ ગાઈસ જલ્દીથી. જુઓ ગાઈસ, ગુલ્ફી પછી કોલ્ડ કોકો, આપણો કોલ્ડ કોકો ગાઈસ. તો હવે આપણે ડેઝર્ટ થઈ ગયું છે ગાઈસ. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને આવા સારા બ્લોગ જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો. અને જે બી નવા યુઝર્સ છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો બ્લોગ. તો પછી હવે આ જ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.